અંદર નાખ્યો છે ગોળ, ઘી, ગુંદર. જે પકોડીને દાબેલી ખાઈએ ને તાળું મારી દેવાનું એને. ટુ બ્લેક મર્સિડીઝ. અમે અહીંયા આ રીતે બેસી ગયા છીએ. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી અને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે વ્લોગ થોડો લેટ ચાલુ થઈ રહ્યો છે અને આપણે આવી ગયા છીએ ઈસરો. હવે જાનુબેન વિટામિન સી લેવા બેસ્યા છે એટલે મળી લઈએ એમને. હા, કેમ છે જાનુબેન? મજામાં. મામી મજામાં. તમે આવો. હા, બધા આવો, વિટામિન સી લેવા આવો. એટલે જાનુબેનને થોડી ઠંડી લાગતી હતી અને ઠંડી લાગે એટલે ભૂખે વધારે લાગે એટલે એમને સૂજી નારંગી. હે જાનુ? આમ બી જાનુને છે ને ઓરેન્જ કલર વધારે પસંદ છે એટલે ઓરેન્જ વસ્તુ વધારે ભાવે. તો બસ ખાઈ લઈએ અને મળીએ. આ રીતે મોસંબી ફોલવાની જેથી તમારી ફટાફટ પણ ફોલાઈ જાય. જુઓ જુઓ, અને ચોટી પણ ના રહે. જુઓ, ફટાફટ આમ હાથ દોડીશ. સરસ 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 ફોલાઈ ગઈ. હા, અને આ જુઓ તમારે મારવા લાગી. હા, એટલે આ ટ્રીક બહુ સારી રહી. હો, વાહ જાનુ બેન, સરસ સરસ. बस बढ़िया बढ़िया. ऑरेंज खा लिया है और कुछ बन रहा है. क्या बन रहा है? ગોળ ને ઘી છે. ગોળ, ઘી, પાણી. ગોળ, ઘી ને પાણી મુકાઈ ગયું છે અને આ લગભગ ગુંદ દેખાય છે. હા, ગુંદર અંદર ના. બહુ મસ્ત લાગે ઘી. એવું ટેસ્ટ કરજો. કરીશું. આટલું જ લીધો છે. હા, જો તમને બતાવું. બધું એ જ વાટકી ભરી દેવાનું. ચારે ચાર આજ વાટકી ઘી પણ આટલું, પાણી પણ આટલું, ગોળ પણ આટલો, ગુંદર પણ આટલો. કયો ખેરી કયો પેલો કયો કહેવાય? અને બાવળ. બાવળિયું. જાનું બહુ ભાવે છે. બાવળિયું બહુ ભાવે છે. આ વસ્તુ બહુ ભાવે આ છે. વસ્તુ બહુ ભાવે. જોઈએ શું બને છે તે. ઓહો, નવી રેસીપી. તમે શીરો ખાધો હે, પેલી મેથીના ટડિયા બનાવો એ ખાધા હશે, પણ આ કંઈક નવું બની રહ્યું છે. વાહ ભાઈ વાહ. ખબર નહીં, 2-4 દિવસથી છે ને માથું જ અતિશય દુઃખ છે. એનું કોઈ હોય તો કહેજો દવા, કારણ કે નંબર નહીં વધઘટથી કે ઊંઘ પણ પૂરી મળે છે પણ ખબર નહીં માથું જ નહીં ઉતરતું. એટલે તમારી કોઈ પાસે દવા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. અંદર નાખ્યો છે ગોળ, ઘી, ગુંદર, પાણી, સૂંઠ અને પેપરમૂડ. ઓહો હો હો, બડા તું લે. અહીંયા નું કરે શિયાળામાં જ ખવાય. શિયાળાની સવારે ખવાય પણ અમે બપોરે ખાવા જઈ રહ્યા છીએ. જાનું યાદ આવ્યું. ઓહો હો, જે કલર આવે છે ને એ જ જોરદાર આવે છે. ટેસ્ટ એટલું મસ્ત લાગે. મમ્મી નવી નવી જ રેસીપી હોધી લાવું છે. હવે આ ખાઈ લેવાનું. આ ચાટી દેવાનું. ઓહો હો, પેલું શું કે કેયરું, ગોળ ગુંદરું કેયરું. ઠંડી પછી વધારે પડવાની. જુઓ, વાહ વાહ, જે સ્મેલ આવે છે ને યાર, જોરદાર સ્મેલ આવે છે. આ હકીકતમાં તમે વાટકો ભરીને ખાઓ ને એના કરતાં જો બધું મીડિયમ ક્વોન્ટિટીમાં લઈને ખાઓ ને એ વધારે તમને અસર કરે. પેલું વાટકો ભરીને ખાઈએ એનો કોઈ મિનિંગ જ નહીં, પણ આ જે હોય ને કેયરું, કમર બમર સાજી થઈ જાય એના માટે. અને જેને યાદ કર્યું ને એ તો શાંતિથી મસ્ત આરામ કરું છું નારંગી લપેટીને. અને જીલ પણ આવી ગયો છે આજે તો, જો કે મારી સાથે આવ્યો તો જીલ બા અહીંયા આરામ કરે છે. જીલભાઈ મોબાઈલ જોવે છે. મામીએ એક જબરજસ્ત વસ્તુ બનાવી છે. મેં વિડીયોમાં લીધી છે, તમે પણ ટેસ્ટ કરી લો. કેયરું અમે જુઓ જે અસર કરે ને, સૌથી વધારે અસર કરે એવું ભોજન લઈને બેસી ગયા છીએ ડાઇનિંગ ટેબલ પર. હે જાનુ બેન, શું થયું? કાજુ બદામ નથી નાખ્યા.
પણ એનથી એ આ વધારે અસર કરે ને મસ્ત લાગે છે. હા જો જીલભાઈ ટેસ્ટ કરું પછી જોઈએ જીલું ટેસ્ટ કરો જો કરો કે હેડો હો મોન માગ્યા વગર કેવું લાગ્યું સારું મસ્ત લાગે છે. બહુ જ મસ્ત આ હા હા મસ્ત લાગે છે. મસ્ત લાગે હું એ ટેસ્ટ કરી લઉં સેમ જીલા તો લાગી તમે ગયા આવું જાતે કરો તો મને આવડે શું લાગીએ સેમ લાગી ગયા સેમ લાગ્યું તે સારું લાગ્યું ઓરિજિનલ આમ ગુંદર હે ને કેવાય એ ખબર પડે ઈ રાત એ સાચું અહેસાસ થાય છે અંદર જુઓ એમ. મસ્ત લાગે બધું છે બુનનો બુલતણ કેવું લાગ્યું મને તો ભાવે જ છે બુનનો ભાવ જ છે પહેલાથી જ હું તમને ટ્રાન્સલેટ કરી આલું યો બીજું શું ભાવે તમારું શિયાળામાં યાર બીજું બુનને કાજુ બદામ વધારે ના ભાવે પછી પેલું નહીં ખજૂર ખજૂર કા ઘીમાં પલાવી એ તો ખબર પડે છે ને તો હા મમ્મી હું દેખાવ છું અંદર મમ્મી આવડો મોટો ડબ્બો હતો ને એ ખબર બધું છે? એ અંદર લગભગ મારે અંદાજે 2 થી 2.5 કિલો તો ખજૂર માં આવી જ જતું ને બધું કરી દેવાનું અને પછી અંદર ઘી પછી એક રાત રાખું પછી બીજા દિવસથી સવારે ખાવાનું ચાલુ થાય એમ તરસ રમવાનું ડબ્બો ખોલવાનો હું ડાલે ઘીમાં પડાવેલું ખજૂર મસ્ત લાગે એ જાણીને બધા કરો આ વસ્તુ રિયાલિટી છે જે તમને ઘણા બધાના ઘેર પોતપોતાના ઘેર જોવા મળતી હશે પણ લોકો એને છુપાવ પણ અમે બતાવીએ છીએ કે જે છેલ્લો વધે ને એ બળાય છે જે છેલ્લો વધે ને એ આ રીતે ખાવાનું જો જાનું બેન ખાઈ બતાવો આ રીતે ઓમ કરીને લેવાનું ચાટવાનું એને કહેવાય બુધું ચાટ્યું અમે બધાએ આના પોઝિશનમાં આને આ પોઝિશનમાં નારંગીએ ખાધી એના પછી ખાલી અહીંયાથી સ્થળાંતર કરીને અહીંયા ઘેરું એ ચાટ્યું ગુંદર ચાટ્યો અને આના પોઝિશનમાં આ અને આના પોઝિશનમાં ચાય જાય છે એ જાનું આ પોઝિશન એટલી આ પોઝિશન એટલી હલ થાય છે અને આ પોઝિશન ત્યાં જાય છે ને આ તો ગઈકાલે હતી વાસી ઉત્તરાયણ અને રિપોર્ટર સાહેબને ઉત્તરાયણ કરવા માટે અમદાવાદ ગયા હતા તો એમને પણ થોડી ઘણી ક્લિપ લીધી છે તો એ ક્લિપ મૂકું છું એ જોઈ લો પછી મળીએ હેલો ફેમિલી બપોરના 2 વાગ્યા છે અત્યારે હાલ અમે અમદાવાદ પહોંચ્યા છીએ વ્લોગની શરૂઆત અમદાવાદથી શરૂ કરી છે અડધો જે વ્લોગ છે તે અમદાવાદથી બતાવી રહ્યો છું તમને હાલ વાસી ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં જામ્યો છે મારી બેન પણ છે અહીંયા દેવાંગી ફોરમ બુરાભાઈ તમે ક્યાં ના આવ્યા છો 2 દિવસથી સાલુ સંજના અમે સાલુ જ કહીએ છીએ અમને એમના મિત્રો છે આ મારી બેન છે ક્યાં ના આવ્યા છો તમે એવો ભાઈ મારા એકદમ હિરોઈન જેવા લાગે છે આજ તો અમારા સુપરસ્ટાર છે ગુજરાતનું મોડલ રોજ ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે છે અને અમારે એક સબસ્ક્રાઈબર મળ્યા છે શું નામ બેટા તમારું તમે વ્લોગ જુઓ છો મારા રોજ જુઓ છો વ્લોગ કેવા લાગે છે વ્લોગ અને પેલા બેન આવે છે વ્લોગમાં એમનું નામ શું એવું બીજું કે બોલો કેવો લાગે છે વ્લોગ મસ્ત શૈલેષ મામા આકાશ કુમાર બેઠા છે બહુ માહોલ હે વીજ અત્યારે દિલ્હી જુઓ છો બ્લોગ કેવા મજા આવે છે ઉત્તરાયણનો તહેવાર જામ્યો છે અત્યારે મારા મામા છે એક મામા તમારી બોડી બહુ ઉતરી ગઈ છે એનું શું કારણ કસરત અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું ઓહો હો જે પકોડી ને દાબેલી ખાઈએ ને એ તાળું મારી દેવાનું એ નહીં ખબર હો હા 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 તો ઉતરે કેટલા દિવસમાં ઉતારી બોડી 70 દિવસ ઓહો હો જબરું કહેવાય આ ડાયટિંગમાં તમે ફ્રૂટ ખાઓ ઘઉં બંધ કરી દો આ પકોડી બકોડી બધા ખાઈ બધું નહીં ખાવાનું સિમ્પલ સાદું ભોજન ખાવાનું તળેલું બળેલું નહીં ખાવાનું જોરદાર કહેવાય અત્યારે માહોલ જામ્યો છે એકદમ વેદભાઈ અમારે પાણી પીવે છે અમારી ગેંગ આખી આકાશ કુમાર શૈલેષ મામા દેવું બધા બેઠા છે અમારા બુરાભાઈ એકદમ પતંગ લૂંટે હમણાં અરે આ ગામડામાં જ પતંગ લૂંટાય હોય એ લૂંટાય પણ
મંડળી બેઠી છે માર ભાઈ. બોલો ભાઈ, શું કહેશો? શું કહેવાનું, આજે વાસી ઉત્તરાયણ છે. હા. અમદાવાદમાં પણ ઉત્તરાયણ બહુ સરસ થાય છે, એટલે બધા છોકરાઓ આવ્યા છે એવું છે? ઉત્તરાયણ કરવા. અમારા સબસ્ક્રાઈબર છે. એ શું કહેશો? My name is Adiksha. I am girl. I 7 years old. My friend is a Baramon. My school name is Panchamrit International Public School. ઓહો, બહુ મોટો ઇન્ટ્રો આપી દીધો બેનને તો. હા, તાર મમ્મીને મોકલી દે હો. અમદાવાદના છે અમારા સબસ્ક્રાઈબર, અમારી ચેનલનો વ્લોગ જુએ છે. આ નહીં જોતા અમારા જોઉં છું બધા. બધા જોઈએ છે, બધા મૂકીએ છે. એવું મામા? હા, બધા બ્લોગ જોઈએ છે, બધા મૂકીએ પણ છે. ઓકે. બુરાભાઈ નો પતંગ આવડે ચક્યો છે 1 કલાક પછી. તમે જુઓ. હા હા હા. બુરાભાઈ પતંગ ચક્યો છે, શું કહેશો? ખુશીની લાગણી થતી હશે ના? એ હવે આવ્યો છે પણ ગયો થોડી વારમાં. બુરાભાઈ નો બુરાભાઈ નો ગયો. બુરાભાઈ નો પતંગ ગયો. તો તમે આગળનો વિડીયો જોયો એ અમદાવાદનો, તો આઈ હોપ તમને ગમ્યો હશે. અને અહીંયા બંને બેનો કપડાં લે છે, સુકાઈ ગયા છે હે, વહેલા ધોયેલા હોય એટલે. અને અમે જઈએ છીએ આજે ડુંગળીમાં નીંદણ થયું છે, ઈચ્છા વગરનું ઘાસ થયું છે કાઢવા માટે, એટલે કે નીંદણ કરવા માટે જઈએ છીએ. જોડાયેલા રહો. છે અમારી ધર્મિષ્ઠા બાની 2 બ્લેક મર્સિડીઝ મર્સિડીઝ કાર અમને ઠોકવા માટે આવી રહી છે. ઓ બાપરે. અને પેલી છે રિક્ષા. આ મર્સિડીઝ ગાડી અને રિક્ષા. આવી ગયા છીએ પાછળ ખેતરમાં અને મામીનું નિંદણ કરવાનું કામ ચાલુ છે. બતાવું તમને. જો નિંદણ એટલે આ પ્રકારનું હોય કંઈક. ડુંગળીના રોપામાં ઘાસ દેખાય છે, અમારા પડછાયા પડી રહ્યા છે. ફાઇનલી મામીનું કામ શરૂ થઈ રહ્યું છે અહીંયા. વાહ વાહ. ચોખ્ખું કરી દેવાનું હે ને ટૂંકમાં, જેમ કે આ ચોખ્ખા ચોખ્ખા રોપ દેખાય છે એમ. ત્યાં ધર્મિષ્ઠાબા પણ આવી ગયા છે. અમે તમારી મર્સિડીઝ ગાડી બતાવી. વેચ દેવાય છે. તમે હમણાં આગળ જે મર્સિડીઝ કાર જોઈ એને વેચવાની છે, તો હોય તો કોમેન્ટ કરજો, લેવી હોય તો. અને ત્યાં જ અહીંયા 2 ધૂળીબા, એક ધૂળીબા પેલી બાજુ છે મોટા, આ બધા નાના. અને આવી ચોખ્ખી ચોખ્ખી ડુંગળી થવા જઈ રહી છે હવે. આ ડુંગળીમાં કેટલી મહેનત થાય છે, ડુંગળી લસણમાં શું કે જુઓ જુઓ, નીંદણનું કામ ચાલુ કર્યું. એમ કરવાનું હે. આ રીતે આ બધું એમ કેવું નેદવા બોલાવે આવું કર. આ ઘાસ આમ ઉપાડી લેવાનું. પછી ડુંગળી એ ઉપરી જે રીતે આપણે રમીલા મમ્મીનું ઉપરી જઈએ ઉપાડીએ નાખી ઉપરી એમ કી સાવા લીધી કદી. આ બધું લસણ છે હો ગાઈઝ, મારે ભૂલ થઈ છે બોલવામાં. અમે અહીંયા આ રીતે બેસી ગયા છીએ અને આ લસણ છે અને આ બાજુ ડુંગળી છે. જુઓ રેડ દેખાયું, આ દેખાય આ. અને આ બાજુ લસણ છે, આ બાજુ પાછી ડુંગળી દેખાય છે. એ મેથી પાકી થવા આવીશ ના. ખાધામાં પણ ખાઈને જેટલી ખાવાની. બરોબર. આ બાજુ છે ઈસરોલ ગામ અને આ છે વિધિનું ઘર. વિધિ જો તું વિડીયોમાં જોતી હોય તો કોમેન્ટ કર કે હા હું જોઉં છું. બરોબર કોમ ચાલુ થઈ જશે. જુઓ અહીંયા બરોબર નીંદણનું કામ ચાલુ છે અને હવે આપણને લાગે છે તડકો, એટલે આપણે જઈએ છીએ ઘર તરફ. સરસ સાંજ થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ મંજુ મામીના ઘરે દૂધ લેવા માટે. શું બનાવો છો?
આ દૂધ ગરમ ગરમ મૂકી છે અત્યારે બનાવવાનું છે દાદા ઉડે બંટીની ગેસ અને અમારા જમવા માટે શાક રોટલી કેમ બીમાર છો કે અવાજ બદલાઈ ગયો છે? ઉધરસ થઈ છે. હા, અવાજ બદલાઈ ગયો છે ભાઈ. હા, અમે લઈ લઈએ દૂધ અને પછી જઈએ ઘરે. અમારા મંજુ મામી એ કેવો છે ઘરો બધા ગરમ હતા એટલે તું હે આગળથી. હા, દૂધ લઈ લીધું છે અને મળવા આવી ગયા છીએ વિધિ ભાભીને. કેમ છો? બસ મજામાં. વિડિયો જોયો તો? હા. કેવો લાગ્યો? બહુ મસ્ત. મસ્ત. ચલો, એ એમનું કામ કરે છે, આપણે દૂધ લઈને જઈએ. સરસ એવું રોકેટ જાય છે અહીંયા. અને બસ આવી ગયા છીએ ઘરે. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને જુઓ, રોજ આ રીતે સાંજ થાય એટલે ધાબા પર આવવું પડે છે સ્પેશિયલ વ્લોગ અપલોડ કરવા માટે, કારણ કે નીચે ઇન્ટરનેટ થોડું સ્લો આવે છે એટલે અપલોડ થતો નથી. તો થોડી મદદ તમે પણ કરી દેજો. તો હા, તમારા તરફથી ઘણો બધો પ્રેમ મળે જ છે અને મળશે એવી આશા પણ રાખું છું. તો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.